નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। જાણી લઈએ આજના તાજા અને મહત્વના સમાચારની। તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોવા વિનંતી। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો મોંઘવારીનો મોટો આંચકો। 5 જ દિવસમાં બીજી વાર વધ્યા પેટ્રોલ ડીઝલના ભાવ। વિગતે વાત કરીએ તો ભારતમાં મધ્યમ વર્ગના પરિવારનું માસિક બજેટ ખોરવામાં જો કોઈ પરિબળ સૌથી મોટો ભાગ ભજવતું હોય તો તે છે ઈંધણના ભાવ। આજના સમયમાં સવારે આંખ ખુલતાની સાથે જ જો પેટ્રોલ ડીઝલ મોંઘા થવાના સમાચાર મળે તો આખા મહિના ગણતરીઓ ઊંધી વળી જાય છે। જો તમે એવું વિચારી રહ્યા હતા કે ગત શુક્રવારે થયેલા ભાવ વધારો એક સામાન્ય ઝટકો હતો અને હવે કિંમતો સ્થિર થશે તો તમારા માટે આંચકાજનક સમાચાર છે। સરકારે માત્ર 5 જ દિવસની અંદર દેશની જનતાને બીજો મોટો આંચકો આપતા હવે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકી દીધો છે। પશ્ચિમ એશિયામાં હવે ચાલી રહેલા સૈન્ય તણાવ અને વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં આવેલી અચાનક ઉથલપાથલની સીધી અને આકરી અસર હવે સામાન્ય ભારતીયના ખિસ્સા પર સ્પષ્ટપણે દેખાવા લાગી છે। મિત્રો, તેલ કંપનીઓ દ્વારા સતત કરવામાં આવી રહેલા આ વધારાને કારણે આગામી દિવસોમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓ પણ મોંઘી થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો બેંક ખાતામાં ક્યારે આવશે 2000નો હપ્તો? સરકારે આપી અપડેટ। વિગતે વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના કરોડો લાભાર્થીઓ માટે જરૂરી સમાચાર છે। જો તમે સરકાર તરફથી મળતી આર્થિક મદદની પ્રતીક્ષા કરી રહ્યા છો તો 23મા હપ્તાનું એલર્ટ તમારા માટે છે। આ છેલ્લા 13 માર્ચ 2026ના પ્રધાનમંત્રી મોદીએ અસમના ગુવાહાટીથી આ યોજનાનો 22મો હપ્તો રિલીઝ કર્યો હતો। તે સમયે દેશમાં લગભગ 9.3 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી એટલે કે ડીબીટી દ્વારા 2,000 રૂપિયા મોકલવામાં આવ્યા હતા। મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનું સીધું ગણિત છે કે સરકાર દર વર્ષે ખેડૂતોને 6,000 રૂપિયાની સહાય આપે છે। તેને 2,000ના 3 હપ્તામાં વિભાજિત કરવામાં આવી છે। એવી વાત છે કે 6,000નો હપ્તો હવે 9,000 રૂપિયા પણ કરવામાં આવશે તેવી એક વાત ફેલાઈ રહી છે। સિસ્ટમ પ્રમાણે પ્રથમ હપ્તો એપ્રિલથી જુલાઈ વચ્ચે આવે છે, બીજો હપ્તો ઓગસ્ટથી નવેમ્બર દરમિયાન, ત્રીજો હપ્તો ડિસેમ્બરથી માર્ચ વચ્ચે જારી કરવામાં આવે છે। 22મો હપ્તો માર્ચ 2026માં આવી ગયો છે। તેથી હવે એપ્રિલ જુલાઈ સાયકલના એટલે કે જે ચક્રમાં જે 23મા હપ્તાનો સમય આવી ગયો છે। રિપોર્ટ્સ પ્રમાણે હવે જૂન કે જુલાઈ 2026 વચ્ચે ગમે ત્યારે ખેડૂતના ખાતામાં રકમ ટ્રાન્સફર કરવામાં આવી શકે છે, પરંતુ કૃષિ મંત્રાલય તરફથી હજુ કોઈ પણ ફાઇનલ તારીખ જાહેર કરવામાં આવી નથી। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મોંઘવારીનો મોટો માર, પેટ્રોલ અને ડીઝલ થયું મોંઘું। વિગતે વાત કરીએ તો દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે। મંગળવારે તેલ કંપનીઓએ હવે પેટ્રોલ અને ડીઝલના બંનેમાં હવે પ્રતિ લીટર 90 પૈસાનો વધારો કરી દેવામાં આવ્યો છે। નોંધનીય છે કે ગત 15 મેના રોજ ઈંધણના ભાવમાં પ્રતિ લીટર ₹3નો મોટો વધારો કરવામાં આવ્યો હતો। એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં હવે થયેલો આ બીજો સૌથી વધારો સામાન્ય જનતાની ચિંતામાં વધારો કરી દીધો છે। આ ઈંધણના ભાવ વધતા હવે અન્ય ચીજ વસ્તુઓ પણ મોંઘી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ટૂંક સમયમાં જ ટ્રક અને ટેમ્પોના ભાડાઓમાં પણ વધારો થતાં અન્ય રાજ્યોમાંથી આવતા શાકભાજી, ફળો અને રાશનના ભાવ પર સીધી અસર પડી શકે છે। મિત્રો, ખેતી માટે પણ ટ્રેક્ટર અને પમ્પિંગ સેટ ચલાવવાનો ખર્ચ પણ વધશે, જેના કારણે કૃષિ ઉત્પાદન મોંઘું થઈ શકે છે। સાથે જ જાહેર પરિવહન, બસ અને ઓટો રિક્ષાના ભાડામાં પણ વધારો થવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો બંગાળની ખાડીમાં ચોમાસું તોફાની બન્યું। 60 કિલોમીટરની પ્રતિ કલાકે ઝડપે પવન અને ભારે વરસાદની આગાહી। વિગતે વાત કરીએ તો દિવસોમાં હવે દેશના મોટા ભાગના હવે તીવ્ર ગરમી અને ગરમીના મોજા પ્રસરી રહ્યા છે। લોકો આ સૂર્યપ્રકાશિત કટોકટીમાંથી રાહત અને વરસાદના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। આ ભારતીય હવામાન વિભાગોએ હવે ઉત્તર અને મધ્ય ભારત હજુ પણ તીવ્ર ગરમી અને આ ગરમીના મોજાનો સામનો કરી રહ્યો છે। અત્યારે ભારતીય હવામાન વિભાગ દ્વારા હવે 19 મેના રોજ એટલે કે આજે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને જોરદાર પવનનો અનુભવ થશે તેવી આગાહી વ્યક્ત કરી છે। જ્યારે દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત અનેક વિસ્તારોમાં ગરમીનું મોજું ફરી વળશે અને ચોમાસું 26 મેના સુધીમાં કેરળમાં પ્રવેશ કરશે। મિત્રો, મુશળધાર વરસાદની રાહ જોતા લોકોને થોડી રાહત આપી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું વેગ પકડી ચૂક્યું છે અને બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ઘણા ભાગોમાં પહોંચી ગયું છે, જેમાં આંદામાન અને નિકોબાર ટાપુઓનો સમાવેશ થાય છે।
ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ખાદ્ય તેલના ભાવમાં ભડકો, સિંગ તેલ, કપાસિયા તેલ મોંઘા થયા। વિગતે વાત કરીએ તો રાજકોટ સહિત રાજ્યભરમાં હવે ખાદ્ય તેલના ભાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક બજારમાં ઊભી થયેલી અસ્થિરતાની જે સીધી અસર હવે સ્થાનિક બજારોમાં પણ જોવા મળી રહી છે। ખાસ કરીને આ સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં નોંધપાત્ર વધારો થતાં સામાન્ય ગૃહિણીઓના રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે। મિત્રો, મળતી માહિતી અનુસાર સિંગ તેલના ડબ્બામાં ભાવમાં ₹50નો વધારો નોંધાયો છે, જેના કારણે હવે સિંગ તેલનો એક ડબ્બો ₹2765 સુધી પહોંચી ગયો છે। બીજી તરફ કપાસિયા તેલના ભાવમાં પણ ડબ્બે ₹20નો વધારો થઈ ગયો છે અને તેનો ભાવ હવે ₹2620 સુધી પહોંચી ગયો છે। મિત્રો, વેપારીઓના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના અને ખાદ્ય તેલની આયાત ખર્ચમાં વધારો થતાં સ્થાનિક બજારમાં પણ તેની અસર જોવા મળી રહી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સબસિડી વગરના યુરિયા ખાતર પર પ્રતિબંધ, સરકારનો મોટો નિર્ણય। વિગતે વાત કરીએ તો ઉત્તર પ્રદેશ બાદ હવે મધ્યપ્રદેશ સરકારે પણ રાજ્યમાં યુરિયા બનાવતી મોટી કંપનીઓ પર એક મોટો નિર્ણય લીધો છે। સરકારે આ કંપનીઓ દ્વારા વેચવામાં આવતા સબસિડી વગરના મોંઘા ખાતરો અને અન્ય પ્રકારના પ્રોડક્ટ્સના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે। સરકારી સબસિડીવાળા સસ્તા યુરિયા ખાતરની સાથે સાથે હવે ખેડૂતોને પરાણે અન્ય મોંઘા બાયો સ્ટિમ્યુલેન્ટ્સ, લિક્વિડ સ્પેશિયાલિટી અને ખાતર અથવા તો પાણીમાં ઓગળી જાય તેવા મોંઘા ખાતરો ખરીદવા મજબૂર કરતી હતી, પરંતુ ખેડૂતોના આ નુકસાન અટકાવવા સરકારે એક પગલું ભર્યું છે। હાલમાં આ ભારતના સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે અને પશ્ચિમ એશિયાના તણાવને કારણે ખાતરની આયાતમાં મુશ્કેલીઓ આવી રહી છે। આવા સમયે ખેડૂતોને સસ્તું ખાતર સરળતાથી મળી રહે તે ખૂબ જરૂરી છે। ત્યારે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના દેશના સૌથી મોટા કૃષિ રાજ્યો હોવાથી ત્યાં પાકના ઉત્પાદનને બચાવવા માટે આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સિગારેટના શોખીનોને હવે મોંઘવારીનો જોરદાર ઝટકો, ભાવ વધતા ધુમાડો ઓલવાયો। વિગતે વાત કરીએ તો સરકાર દ્વારા બજેટમાં લેવાયેલા આકરા આર્થિક નિર્ણયોની સીધી અસર હવે એફએમસીજી સેક્ટર અને ગ્રાહકોના ગજવા પર દેખાવા લાગી છે। 1 ફેબ્રુઆરી 2026ના રોજ સરકાર દ્વારા સિગરેટ પર હવે ઉત્પાદન શુલ્કમાં 30થી 40% જંગી વધારો કરવામાં આવ્યો હતો। સરકારના આ ટેક્સ વધારાને સંપૂર્ણ બોજ કંપનીઓએ ગ્રાહકો પર નાખી દીધો છે, જેના કારણે આઈટીસી અને ગોલ્ડફે ફિલિપ્સ જેવી દેશની અગ્રણી સિગારેટ કંપનીઓએ કિંમતોમાં ભારે વધારો કર્યો છે। મિત્રો, મીડિયા રિપોર્ટના એક અહેવાલ મુજબ કંપનીઓએ ગ્રાહકોની મનપસંદ બ્રાન્ડ્સ પર કિંમતોમાં વધારો કરી દીધો છે। આ ગોલ્ડફે ફિલિપ્સે તેના લોકપ્રિય પોકેટ માર્લબોરોના ભાવ વધારા કર્યા છે, ત્યારે હવે આઈટીસીએ તેના ગોલ્ડ ફ્લેક સુપરસ્ટારના પેકેટની કિંમત ₹70 સુધી હવે સીધી વધારીને ₹85 કરી દીધી છે। આ બ્રાન્ડ્સ કંપનીઓના કુલ વેચાણમાં 8થી 12% હિસ્સો ધરાવે છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી ભેટ, નવી શિષ્યવૃત્તિ યોજના મંજૂર કરવામાં આવી। વિગતે વાત કરીએ તો ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ એટલે કે એસસીના વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। મુખ્યમંત્રી હવે ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના નેતૃત્વમાં રાજ્ય સરકારે વર્ષ 2026-27 માટે ₹18 કરોડની નવી શિષ્યવૃત્તિ યોજનાને વહીવટી મંજૂરી આપી છે। આ નવી યોજના અંતર્ગત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હેઠળ વાર્ષિક ₹2.50 એટલે કે 2.5 લાખથી વધારીને હવે સીધી 6 લાખ સુધીની આવક ધરાવતા અનુસૂચિત જાતિના પરિવારોના અંદાજે 3000 કુમાર વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે। અત્યાર સુધીમાં માત્ર 2.5 લાખ સુધીની આવક ધરાવતા વિદ્યાર્થીઓને જ કેન્દ્ર સરકારની યોજનાનો આ લાભ મળતો હતો। હવે રાજ્ય સરકારે મધ્યમ વર્ગના પરિવારોને ધ્યાનમાં રાખીને આવક મર્યાદામાં વધારો કરી દીધો છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો, બિસ્તરા પોટલા બાંધી લેજો, અંબાલાલ પટેલની નવી આગાહી। વિગતે વાત કરીએ તો રાજ્ય હવામાનમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે। રાજ્યમાં ઉનાળામાં કમોસમી વરસાદ પડતા હવે ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો હતો। વરસાદે આખું વર્ષ ખેડૂતોને હેરાન કર્યા છે, ત્યારે હવે ફરી અંબાલાલ પટેલે નવી આગાહી જાહેર કરી છે। 26 મે આસપાસ ચોમાસું કેરળ કાંઠે પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, વધુમાં અંબાલાલ પટેલે કહ્યું છે કે ચોમાસું 10 જૂન સુધી મુંબઈના આગમન થશે। ગુજરાતના 15 જૂન આસપાસ ચોમાસાનું આગમન થશે। રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આવનારા દિવસોમાં જો આગાહી સાચી પડે છે તો ખેડૂતોને ફાયદો થશે અને ખેડૂતોને વાવણી કરી શકાશે। ખેડૂતો માટે એક આ સારા સમાચાર કહી શકાય।
ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાની ખરીદી પર બ્રેક, સરકારી બાબુઓ માટે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો. વિગતે વાત કરીએ તો દેશના વિદેશી હુંડિયામણ એટલે કે ફોરેન એક્સચેન્જ રિઝર્વને બચાવવાની દિશામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખાસ અપીલ કરવામાં દેશભરમાં દરેક સંભવ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ મહાઝુંબેશના ભાગરૂપે કેન્દ્રીય કૃષિ મંત્રાલયે અને ગ્રામીણ વિકાસ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ વડાપ્રધાનના સંસાધન બચાવવાના આહવાનના સમર્થનને આપી અને આગામી 1 વર્ષ માટે સોનું નહીં ખરીદવાનો એક મોટો સ્વૈચ્છિક નિર્ણય લીધો છે. મિત્રો, સરકારી નિવેદન અનુસાર બંને મંત્રાલયોમાં માત્ર સોનાની ખરીદી પર જ નહીં પરંતુ વીજળી અને ઈંધણની બચત કરવા, વર્ચ્યુઅલ પદ્ધતિથી કામકાજ કરવા અને હવે સરકારી ખર્ચમાં મોટો ઘટાડો કરવાની પણ કડક પગલાં લેવામાં આવ્યા છે.